હેલો એવરીવન, ધીસ ઇઝ વિશાલ હડિયા. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં? હું એકદમ બરોબર જ છું. તો એ તો બધું ઠીક છે. આજે આપણે સવારમાં જાગી ગયા છીએ. હજી એમ તો થોડીક હજી ઊંઘ ઘાંટા મારે છે, એ તો થોડુંક રહેવાનું છે, એનો કાંઈ આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. આજે આપણે જવાના છીએ એક મહત્ત્વના અને મારા ફેવરિટ એવા લાડવા. અને લાડવાની આખી પ્રોસેસ આપણે જોઈશું. મારા કાકા શ્રી હડિયા નિલેશભાઈ કે જે ઉખડિયા છે એની પાછળ આપણે જવાના જ છીએ લાડવા બનાવવા માટે. એટલે બધું ઠીક છે. તો મળીએ આપણે ત્યાં. મિત્રો, તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે. તો હવે આપણે આગળની પ્રોસેસમાં જોઈએ. તો મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, આપણે આગળ લોટ બાંધવા માટે બધું રેડી કરી નાખ્યું છે. આપણે લોટ બાંધવાનું શરૂઆત કરો. હા, મારા કાકા ઘઉં ખાવા માંડ્યા. પણ કે ગમે એવો પીંડલો હોય ને આગળ જો તમે એકડો હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. બોલે તો એકદમ ચકાશ. તો બધું ઠીક છે. તો અડધો તો કહી નાખો, અડધો હવે બનાવીને રહ્યો. અડધો આગળ કે શીખરોટા બોલાવી દેવી કે એમાં વાર શું લાગે ને, લોટ બાંધવો એમાં શું નવીન વાત છે. પણ એ બધું ખાલી જોવામાં લાગે. એ તો હાથ એક ધારો હાથ હલાવવાનું, ઓલું કરવું એ બધું જ્યારે કરવા જાય ને ત્યારે ખબર પડે. આ બધું માણસ એમ કે ભાઈ હુખડિયાનું કામ હેલું છે, પણ કાંઈ હેલું છે નહીં. હવે તો મારા કાકાએ લોટનો પીંડો લઈ લીધો છે ને હવે આગળ તમે જોજો કાવી નાખશે. કાયા જો લોટનો પીંડો આગળ ખાલી કરી નાખશે. એ તો ગાંઠિયા પાડવાની એકવાર શરૂઆત થઈ એટલે પૂરું. જો હાય નીચે લીધો તો એમ લાગે ભાઈ જો આમ જો કેવું મસ્ત લાગે. આમ હાથમાં લઈ લોટે નથી હરતો. મારી જવે તો લોટનો પીંડો ગાંઠિયા ઓછા પડે ને બહાર વધારે નીકળી જાય. તો બધું ઠીક છે. હવે મારા ભાઈ હાયલા કરે એ તો બધું એમ છે. જો આખો ઘડીકમાં પીંડો આખો પૂરો કરી નાખ્યો. કાંઈ એમ ઘટે જ નહીં કાંઈ. જો તળાવવાની શરૂઆત થઈ ગઈ છે. તળાય છે, તમે જોઈ શકો છો કેવા મસ્ત રીતે તળાય છે. આમ આને પ્રોપર તળાવવા પડે. આને થોડોક ટાઈમ લાગે તળાતા. આ કાંઈ ઓલો ગાંઠિયા ફાફડાને ઘડે કાઢી ન લેવાનું હોય. જો તમે જોઈ શકો છો કે આ હવે પ્રોપરલી તળાઈ ગયા છે. એટલે આપણે તળાઈ ગયા પછી એને થોડુંક તેલ નીતારીને બહાર કાઢી મૂકશું. જો બહાર કાઢી નાખ્યા. હા બધું ઠીક છે. જો વારાફરતી મારા કાકા શ્રી નિલેશ કુમાર બહાર કાઢવા મળ્યા છે. એવું ન કહેવાયેલા. ઠીક છે. હવે તો મને એકડી કેમ છું કે હું લાભ લઈ લો, તો મેં લાભ લીધો. જો બે આયથી અડધા આમ ને અડધા તેમ ને તો બધું ઠીક છે. હવે હાલે રાખે હાંક્યા જાય, બીજું શું જેવું તેવું. અને આગળ હવે આપણે લોટને અત્યારે હવે ભૂકો કરવા માટે, એટલે આ જે મુઠિયા છે એને આપણે લોટ બનાવવા માટે એનું સ્પેશિયલ મશીન આવે, એ મશીનમાં આપણે નાખી દીધા છે. મારી જેવા અભણ માણસને ખબર ન પડે, પણ હું જેવું તેવું શીખતો હતો. તમે તો ગાંઠિયા એવો મસ્તીનો ગાંઠિયા છે. આને મરચાં ડુંગળી લઈને બેસી જાય હોય ને તો કેલા ગાંઠિયા હાલતા ચાલતા ખાઈ જાય એવા મસ્તીના ગાંઠિયા છે. અને એકદમ પ્રોપર તળાવા દેવા પડે. આને થોડું કે કાસું ન હાલે. કાસું રહી ગયું હોય તો પછી લાડવામાં બરોબર દાણો ન ચડે, એવું બધું હોય. જુઓ તમે સાઈડમાંથી નીચેથી કઈ રીતના આખો લોટ નીકળી રહ્યો છે. હું તમને આમ બતાવું મારા હાથમાં લઈને, તો જો કેવો મસ્ત લોટ છે એકદમ. તો બધું ઠીક છે. હવે તો મેં તમને કહું છું કે મારા કાકાએ જો ખાંડ લઈ લીધી. કેમ આપણી ભાષા છે ને મસ્તીની. જો ખાંડ આપણે લઈ લીધી છે મિત્રો. ખાંડ લઈને હવે આપણે અહીંયા મૂકી દઈએ સુલાગળ. અને હવે એમને આપણે સાહણી બનાવી દો હે ને, કાંઈ આમને થોડું થાય. હા પાણી નાખી દીધું, શુદ્ધ ફિલ્ટરવાળું પાણી નાખી દીધું છે. અને તવીથે નીચે ગેસ ચાલુ કરીને મહળી નાખવાની છે. જેમ મસ્ત બનાવી નાખવાનું છે. જો સાહણીમાં હવે આપણે કલર નાખી દઈએ. સાહણી તમે જોઈ શકો છો કે આપણે કેવા મસ્ત ફીણા વળી ગયા છે. 2 ચમચી જેટલો ફૂડ કલર નાખ્યો છે આપણે. એ તો બધું ઠીક છે. સાહણી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે સાહણીને લઈ અને એમાં આપણે જે કડીક પહેલાં ઓલો લોટને દેળો થયો એ લોટને આપણે આની અંદર નાખીશું. એમના માટે સૌપ્રથમ આપણે પહેલાં ચાહણીને જોવી પડશે કે એકદમ પરફેક્ટ છે કે નહીં. એમ આપણે જોઈએ તો તવીથે કરીને આપણે કાકા જોઈએ. જો તવીથે લીધી અને સાહણી જો એ ભાઈ શીખણાઈ શું કરશો એ નથી મારો ભાઈ. સાહણી જોવે છે, સાહણી જોવાની ટેકનિક છે. બધું ઠીક છે. હવે એમાં હવે આપણે અંદર 2 ચમચી જેટલી એલચી નાખી દઈએ. લાડવાનો કલર ટેસ્ટ આવે છે, મસ્ત ટેસ્ટ આવે એલચીનો. બધું ઠીક છે. અને હવે આપણે સોકીમાં પાથરી દઈએ. લાડવાનો આખો માવો રેડી થઈ ગયો છે. અને આપણે થોડોક ટાઈમ દેવો પડે સુકાવા માટે. એટલે ઠરવા માટે. ઠરી જાય પછી આને લાડવાવાળા એવું થાય. તો આપણે થોડોક જજો ટાઈમ દઈશું આમને. જો અત્યારે તમે જો તો મેં આખો તવીથે બધું પાથરી દીધું છે આમાં. એ તો બધું ઠીક છે, એકદમ પરફેક્ટ છે.
કેવો મસ્ત માવો છે, હાય હાય હાય, આ માવાને ઘીમાં નાખ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ લાડવા રેડી થઈ ગયા છે. આપણે સાણીને એવું બધું ઓલું જે માવો બનાવ્યો હતો એ સુકાઈ ગયો અને લાડવા એકદમ પરફેક્ટ થઈ ગયા. મને એમ થયું કે હું ટેસ્ટ કરી લઉં. મેં ટેસ્ટ કર્યો, જુઓ એકદમ બોલે તો ઝક્કાસ, કંઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે જોયું કે ભાઈ હળિયા નિલેશભાઈ કે જે મારા કાકા છે તે લાડવા બનાવે છે અને તમે જોયું કે ભાઈ એકદમ પ્રોપર રીતે કંઈ ઘટે એમ જ નથી. એમ આપણે કહેવાય તો એકદમ શુદ્ધ રીતે અને ચોખ્ખાઈથી કામ કરવાવાળા માણસ છે અને કોઈ લોકલ આઈટમ કાંઈ યુઝ નથી કરતા. બધી બ્રાન્ડેડ અને સારી વસ્તુ યુઝ કરે છે. જે ફૂડ કલર છે એ પણ સારો છે, એકદમ પરફેક્ટ અને ટેસ્ટમાં પણ એકદમ બોલે તો એકડો એવો મસ્ત ટેસ્ટ છે, કાંઈ ઘટે એમ જ નથી. અને હું તમને મારા કાકાનો કોન્ટેક નંબર મારી ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ અને આપણે હોમ ડિલિવરી પણ અવેલેબલ છે. જે કોઈને વધારે લાડવાનો ઓર્ડર આપવો હોય અથવા તો લગ્ન પ્રસંગ અથવા તો વગેરે વગેરે લાડવા, ગાંઠિયા, પાપડી જેવી વગેરે ફરસાણની બધી જ આઈટમ અહીંયાથી મળી આવશે. એનો કંઈ આપણને પ્રોબ્લેમ નથી. તો બધું ઠીક છે, કાંઈ નહીં. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, વધુને વધુ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. સો ટાટા, બાય બાય, સી યુ.